નમસ્તે મિત્રો, હું નિલેશ કોઠિયા, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, સ્ટાન્ડર્ડ 11th અને ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. અને આજનો આપણો ટોપિક છે 2.2.4 કે જેની અંદર સમ ન્યુટ્રિકો, આઇસોસ્ટર, સમ ઇલેક્ટ્રોનીય અને આઇસોડાયાફર્સની આપણે જે છે એ વાત કરશું. ઓકે, સાથે સાથે સમસ્થાનિકોની પણ આપણે આની અંદર ચર્ચા કરશું. એટલે આ ટોપિકમાં ટેક્સ્ટબુકમાં તો આપણને સમસ્થાનિક જ આપેલો છે, પરંતુ આપણે આ બધા વધારાના એક્સ્ટ્રા ટોપિકની વાત કરશું. અને આ ચેપ્ટરનો આપણો આ 7મો વિડિયો. ચલો, તો સૌ પ્રથમ આપણે વાત કરીએ સમ ન્યુટ્રિકો. આપણને આના નામ ઉપરથી ખબર પડી જાય, સમ વત્તા શું ન્યુટ્રિકો. ન્યુટ્રિકો એટલે ન્યુટ્રોન. એટલે જો ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો એને સમ ન્યુટ્રિકો કહેવાય. યાની સમ ન્યુટ્રિકોની અંદર ન્યુટ્રોનની સંખ્યા આપણને સમાન જોવા મળે. એટલે આપણે એનું સરખાપણું આવું કાઢી શકીએ કે આમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય અને જુદાપણું શું હોય, બાકીનું બધું જ જુદું હોય. એનો પરમાણુ ક્રમાંક ઝેડ અલગ હોય, એનો પરમાણુ દળાંક એ અલગ આવતો હોય, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી આવતી હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી આવે એટલે ઇલેક્ટ્રોન રચના જુદી આવતી હોય. ઇલેક્ટ્રોન રચના જુદી થાય એટલે રાસાયણિક ગુણધર્મો એના બદલાય. પરમાણુય દળાંક બદલાય છે એટલે એના ભૌતિક ગુણધર્મો જે છે એ બદલાય. એટલે આ પ્રકારનો ફેરફાર આપણને આની અંદર જોવા મળશે. અને પરમાણુ ક્રમાંક જુદો હોય તો આધુનિક આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન પણ કેવું હોય, જુદું હોય. એટલે સમ ન્યુટ્રિકોની અંદર ન્યુટ્રોનની સંખ્યા સમાન, માત્ર ને માત્ર એની અંદર ન્યુટ્રોનની સંખ્યા સમાન. બાકી પરમાણુ ક્રમાંક જુદો જુદો હોય અને પરમાણુય દળાંક પણ જુદો જુદો. તો આપણે આ સમ ન્યુટ્રિકો છે એના કેટલાક ઉદાહરણોની વાત કરીએ. તો સમ ન્યુટ્રિકોના ઉદાહરણ એમાં પેલું આપણે લઈએ છીએ સિલિકોન, ફોસ્ફરસ અને સલ્ફર. આનો પરમાણુ ક્રમાંક 14 હોય, આનો પરમાણુ ક્રમાંક 15 હોય અને આનો પરમાણુ ક્રમાંક 16. બરાબર, પરમાણુ ક્રમાંકને આપણે ક્યાં દર્શાવીએ છીએ, નીચે દર્શાવીએ. આનો પરમાણુ ભારાંક 32 હોય, આનો પરમાણુ ભારાંક 31 અને આનો પરમાણુ ભારાંક 30. તો આની અંદર આપણે પ્રોટોનની સંખ્યા જોઈએ તો પ્રોટોનની સંખ્યા આપણને ક્યાંથી મળશે, આની 14, આની 15 અને આની 16. બરાબર, પરમાણુ દળાંક આપણને કેટલો મળશે, તો આનો 30, આનો 31 અને અહીં 32. ન્યુટ્રોનની સંખ્યા આપણે મેળવીએ તો કેવી રીતે મળશે, a માઇનસ ઝેડ. 30 માંથી 14 જાય, કેટલા વધશે, 16. બરાબર, 31 માંથી 15 જાય, કેટલા વધશે, 16. અને 32 માંથી 16 જાય, કેટલા વધશે, 16. તો આની અંદર શું થયું, કઈ સંખ્યા સરખી થઈ, ન્યુટ્રોનની સંખ્યા સરખી થઈ. ન્યુટ્રોનની સંખ્યા સરખી થઈ એટલે આ આપણે ઉદાહરણની અંદર લેશું સમ ન્યુટ્રિકો. સમ ન્યુટ્રિકોનું ઉદાહરણ છે સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર. અહીં સિલિકોન 14, 30, 15, 31 અને 16, 32 સલ્ફરનો સમાવેશ આપણાની અંદર. બીજું પોટેશિયમ અને કેલ્શિયમ. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 હોય, આનો પરમાણુ ક્રમાંક 20 હોય. અહીં આપણને મળશે 40, અહીં આપણને મળશે 39. ઓકે, ચલો નંબર ઓફ પરમાણુ દળાંક પહેલા લઈ લો. એટલે પરમાણુ દળાંક અહીં કેટલો, 39, અહીં કેટલું, 40. પ્રોટોનની સંખ્યા કેટલી, અહીં પ્રોટોનની સંખ્યા 19, અહીં પ્રોટોનની સંખ્યા કેટલી, 20. હવે ન્યુટ્રોનની સંખ્યા એટલે કેવી રીતે મળે, a માઇનસ ઝેડ. તો અહીં આનો તફાવત કેટલો આવશે, 20. આનો તફાવત પણ કેટલો આવશે, 20. અહીં ન્યુટ્રોનની સંખ્યા કેવી થઈ ગઈ, સમાન. ન્યુટ્રોનની સંખ્યા સમાન થઈ ગઈ એટલે આપણે એને શું કહેશું, સમ ન્યુટ્રિકો. એના પછી આપણે વાત કરીએ હાઇડ્રોજન અને હિલિયમ. બરાબર, હાઇડ્રોજન આપણે લેશું 1, 3 અને આ લેશું 2, 4. આને ટ્રિટિયમ કહેવાય અને આને આપણે કહીએ છીએ હિલિયમ. તો પ્રોટોનની સંખ્યા પહેલા એની સંખ્યા આપણે લઈ લઈએ તો એની સંખ્યા આની થશે 3, આની થશે 4. પ્રોટોનની સંખ્યા આની 1, આની 2. ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવશે, 2, 2. ન્યુટ્રોનની સંખ્યા કેવી, સમાન. ન્યુટ્રોનની સંખ્યા સમાન એટલે આને શું કહેવાય, સમ ન્યુટ્રિકો. ઓકે, આવું જ આપણે વિચારી શકીએ કાર્બનના કેસની અંદર. કાર્બન 6, 13, નાઇટ્રોજન 7, 14. અહીં કાર્બન 6, 12 પણ હોય પણ આપણે કાર્બનનો એક સમસ્થાનિક લીધો છે C30. બરાબર, ચાલો એ એની કિંમત કેટલી, 13, અહીં એની કિંમત કેટલી, 14. પ્રોટોનની કિંમત કેટલી, 6, અહીં પ્રોટોનની કિંમત કેટલી, 7. બંનેનો તફાવત બંનેનો તફાવત કેટલો આવશે, અહીં 7, અહીં કેટલો આવશે, 7. ન્યુટ્રોનની સંખ્યા કેવી, સરખી. ન્યુટ્રોનની સંખ્યા સરખી એટલે સમ ન્યુટ્રિકો. તો સમ ન્યુટ્રિકોની અંદર માત્ર ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય, પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય, દળ ક્રમાંક પણ એનો આપણને જુદો જુદો મળશે. બરાબર, પ્રોટોનની સંખ્યા જુદી જુદી છે,
લાક્ષણિક ગુણધર્મો બદલાશે, એના રાસાયણિક ગુણધર્મો બદલાશે, આધુનિક આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન બદલાશે. અને પ્રોટોનની સંખ્યા જુદી જુદી છે એટલે સામે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ જુદી જુદી હશે. ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી એટલે ઇલેક્ટ્રોન રચના જુદી જુદી હોય, અને ઇલેક્ટ્રોન રચના બદલાય એટલે એના રાસાયણિક ગુણધર્મો બદલાશે. અને અહીં એ બદલાશે એટલે એના ભૌતિક ગુણધર્મો બદલાશે, કારણ કે ભૌતિક ગુણધર્મોનો આધાર આના પર હોય છે, એ ઉપર હોય છે. ઓકે, ચલો હવે એની આગળ આપણે જોઈએ આઇસોસ્ટર્સ. આઇસોસ્ટર્સ એટલે શું? આપણે આઇસોસ્ટર્સ કોને કહેશું? તો આઇસોસ્ટર્સ કોને કહેવાય? તો જેમાં પરમાણુની સંખ્યા સરખી હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. આ બે વસ્તુનું પાલન થવું જોઈએ. પરમાણુની સંખ્યા પણ સરખી હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો એને આઇસોસ્ટર્સ કહેવાય. આઇસો સિસ્ટર એમ નહીં, આઇસોસ્ટર્સ. બરાબર? તો આને આપણે કહેશું આઇસોસ્ટર. આમાં જુદાપણું શું હોય છે? તો આમાં જુદાપણાની અંદર એના રાસાયણિક ગુણધર્મો જુદા જુદા જોવા મળે અને સામે એના ભૌતિક ગુણધર્મો પણ જુદા જુદા જોવા મળશે. કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી સરખી નહીં હોય. ચાલો આપણે એના ઉદાહરણની વાત કરીએ. આઇસોસ્ટર્સ. આઇસોસ્ટર્સના ઉદાહરણ એમાં એક છે N2 અને CO, કાર્બન મોનોક્સાઇડ. N2 અને કાર્બન મોનોક્સાઇડ આ પેલી વસ્તુ. N2, ચાલો અહીં પરમાણુની સંખ્યા આપણે જોઈએ તો પરમાણુની સંખ્યા કેટલી થઈ? 2. કયા કયા? 2 નાઇટ્રોજન. પેલો નાઇટ્રોજન, બીજો નાઇટ્રોજન. અહીં પરમાણુની સંખ્યા કેટલી? 2. કયા કયા? એક કાર્બન અને એક ઓક્સિજન. એટલે પરમાણુની સંખ્યા થઈ ગઈ સરખી. બરાબર? આ પરમાણુની સંખ્યા. હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન હોય, એવા 2 નાઇટ્રોજન છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે? 14. ઓકે, એ કાર્બન મોનોક્સાઇડ છે એટલે કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન હોય? તો આ કાર્બન છે એના 6 ઇલેક્ટ્રોન હોય અને ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન હોય? 8. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જાય? 14. રેડી? એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સરખી છે. પણ જો કાર્બન મોનોક્સાઇડ છે ને એ રાસાયણિક રીતે સક્રિય હોય અને નાઇટ્રોજન છે ને એ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય, એટલે રાસાયણિક સક્રિયતા બંનેની જુદી જુદી જોવા મળે. બરાબર? ઇલેક્ટ્રોનની સંખ્યા ભલે સરખી રહી પણ રાસાયણિક સક્રિયતા એની આપણને કેવી જોવા મળશે? જુદી જુદી જોવા મળશે, કારણ કે આ બહુ પરમાણુ અણુ છે. હવે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એટલે આને આપણે બીજું એક પણ નામ આપી શકીએ, સમ ઇલેક્ટ્રોનિય. એટલે આને સમ ઇલેક્ટ્રોનિય ઘટક પણ આપણે કહી શકીએ. એટલે જો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય અને એમાં રહેલા પરમાણુની સંખ્યા પણ સરખી હોય એને આપણે આઇસોસ્ટર્સની અંદર મૂકતા હોઈએ છીએ. અને માત્ર જો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો આપણે એને શું કહેશું? સમ ઇલેક્ટ્રોનિય કહેશું. એટલે આને સમ ઇલેક્ટ્રોનિય તો કહેવાય છે. આ સમ ઇલેક્ટ્રોનિય તો છે જ, પણ સાથે સાથે આપણે એને આઇસોસ્ટર્સ પણ કહીએ છીએ. એટલે એક ઉદાહરણ આપણી પાસે થયું. બીજા ઉદાહરણની આપણે વાત કરીએ તો CO2 અને N2O. ચાલો, પરમાણુ, એક કાર્બન અને 2 ઓક્સિજન. પરમાણુની સંખ્યા કેટલી? 3. 2 નાઇટ્રોજન અને 1 ઓક્સિજન. પરમાણુની સંખ્યા કેટલી? 3. તો આ બંનેમાં પરમાણુની સંખ્યા 3 છે, રાઈટ? ઓકે, હવે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણીએ તો કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કાર્બનના 6 ઇલેક્ટ્રોન હોય. ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન હોય? 8. આવા કેટલા ઇલેક્ટ્રોન? આવા કેટલા પરમાણુ? 2. તો આપણને શું મળશે? 8 દુ 16, 16 ને 6 22. એટલે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને કેટલી મળી? 22. આની અંદર આપણે ગણીએ તો નાઇટ્રોજનની સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7, પ્લસ બીજા નાઇટ્રોજનના 7, પ્લસ ઓક્સિજનના 8. બરાબર? 7 તરી 21 ને 1 22. તો અહીં પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળી? સરખી. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી અને પરમાણુની સંખ્યા સરખી એટલે આને શું કહેવાય? આઇસોસ્ટર્સ. રેડી? તો આને આપણે કહેશું આઇસોસ્ટર્સ. બીજા ઉદાહરણની આપણે વાત કરીએ તો બીજું ઉદાહરણ છે આપણી પાસે, એનું ત્રીજું ઉદાહરણ જોઈએ તો HCl અને F2. આમાં પરમાણુ કેટલા? એક હાઇડ્રોજન ને એક ક્લોરીન. 2 જો, 3 ગણતા ને H, C અને L. ઓકે, આ Cl ભેગો ક્લોરીન થાય એટલે અહીં પરમાણુની સંખ્યા 2. આમાં પણ પરમાણુની સંખ્યા 2. આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ તો અહીંથી આવે 1 અને ક્લોરીનમાંથી આવે 17. 17 ને 1 કેટલા થઈ ગયા? 18. તો ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જાય 18. અહીં ફ્લોરીન એટલે બંનેના કેટલા આવે? 9 + 9 એટલે ત્યાં કેટલા થઈ જાય? 18. તો જુઓ, પરમાણુની સંખ્યા સરખી અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સરખી એટલે આપણે આને શેમાં મૂકશું? આઇસોસ્ટર્સની અંદર. CaO એન્ડ MgS, કેલ્શિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ સલ્ફાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ પરમાણુની સંખ્યા કેટલી? 2. આમાં પરમાણુની સંખ્યા કેટલી? 2. જોજો, CaO 3 ગણતા નહીં. Ca એટલે કેલ્શિયમ થાય અને O એટલે ઓક્સિજન થાય એટલે પરમાણુ 2 છે. આમાં
Mg અને S એટલે પરમાણુની સંખ્યા 2 છે. તો આમાં 2 2 પરમાણુની સંખ્યા 2 2. ચાલો કેલ્શિયમ પરમાણુ ક્રમાંક એનો 20 હોય એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવે 20 પ્લસ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 હોય એટલે ત્યાંથી ઇલેક્ટ્રોન કેટલા આવશે 8. 20 ને 8 કેટલા થાય 28. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ત્યાં 28. બરાબર. Mg નો પરમાણુ ક્રમાંક 12 હોય અને આ સલ્ફર છે એનો પરમાણુ ક્રમાંક 16 હોય. 12 અને 16 સરવાળો મારો કેટલો થાય 28. પરમાણુની સંખ્યા સરખી અને સામે સામે આપણે જોઈ શકીએ કે પરમાણુની સંખ્યા ઉપરાંત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સરખી છે એટલે આને આપણે શું કહેશું આઇસોસ્ટર્સ. તો આ થઈ ગયું આઇસોસ્ટર્સ. હજુ એક ઉદાહરણ આપણને આપ્યું છે તો હજુ એક ઉદાહરણ આપણે લઈ લઈએ અને એ ઉદાહરણ છે બેન્ઝીન C6H6. આને કહેવાય બેન્ઝીન. અને બીજું બોરેઝીન B3N3H6 એને કહેવાય બોરેઝીન. આ કાર્બનિક બેન્ઝીન છે આ અકાર્બનિક બેન્ઝીન છે. બોરેઝીન અને બેન્ઝીન આ બંને વિશે આપણે આગળ ભણશું. પહેલા પરમાણુની સંખ્યા જોઈ છે તો પરમાણુની સંખ્યા 6 આના 6 આના કેટલા થઈ ગયા 12. આમાં પરમાણુની સંખ્યા 3 આના 3 આના અને 6 આના કેટલા થઈ ગયા 12. ઓકે. હવે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા આ કાર્બનના કેટલા થાય કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન હોય એને 6 ઇલેક્ટ્રોન કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 6 એટલે ત્યાંથી કેટલા આવશે તો અહીંથી 36 રાઈટ અને અહીંથી બીજા 6 36 અને બીજા 6 કેટલા થઈ ગયા 42 એટલે આ આપણને આન્સર મળ્યો 42. તો અહીં બોરોનનો પરમાણુ ક્રમાંક 5 હોય કેટલો હોય 5 એટલે 5 તરીને ત્યાંથી કેટલા આવશે તો ત્યાંથી આવશે 15. બરાબર. નાઇટ્રોજનનો 7 તરી કેટલા થશે 21 અને આનો 8 હોય એટલે ત્યાંથી કેટલા આવશે તો 15 21 અને 6 મારવાનો સરવાળો 15 21 ને 6 કેટલા થાય 42. એટલે જો ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ ગઈ સરખી સામે પરમાણુની સંખ્યા પણ કેવી સરખી. તો જો પરમાણુની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો એને આપણે શું કહેશું આઇસોસ્ટર્સ. તો આ રીતે આપણે આઇસોસ્ટર્સના ઉદાહરણ આપી શકીએ. ચલો હવે આપણે ત્યાંથી આગળ વધીએ. આઇસોસ્ટર્સ પછી આપણે જોઈએ સમ ઇલેક્ટ્રોનિય. તો હવે સમ ઇલેક્ટ્રોનની બાબત તો તમને ખબર પડી ગઈ. સમ ઇલેક્ટ્રોનિય કોને કહેવાય એવા ઘટકો કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય એને સમ ઇલેક્ટ્રોનિય આપણે કહીએ છીએ. એટલે આમાં સરખાપણું શું હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. બરાબર. અને આઇસો ઇલેક્ટ્રોનિય ઘટક તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને જો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો આની અંદર ઇલેક્ટ્રોનની રચના પણ સરખી હોય. ઓકે. ચાલો જુદાપણાની આપણે વાત કરીએ તો જુદાપણું આમાં જુદાપણું શું હોય તો આમાં જુદાપણાની વાત કરીએ તો જુદાપણાની અંદર એનો પરમાણુ ક્રમાંક જુદો જુદો હોઈ શકે અને એનો પરમાણુ દળાંક જુદો જુદો હોઈ શકે. આ બે વસ્તુ જુદી જુદી હોઈ શકે. ચાલો આપણે એના ઉદાહરણ જોઈએ સમ ઇલેક્ટ્રોનિયના ઉદાહરણ. ચલો પહેલું ઉદાહરણ N2O CO2 and CNO minus. બરાબર. જો ગણતરી કરીએ અહીં નાઇટ્રોજનના કેટલા ઇલેક્ટ્રોન થાય નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોન. એવા કેટલા નાઇટ્રોજન 2 એટલે નાઇટ્રોજનના 7 એટલે આના આવશે 7 પ્લસ આના કેટલા થાય 8 એટલે ટોટલ કેટલા થયા 22 ઇલેક્ટ્રોન. તો આના ટોટલ થઈ ગયા 22 ઇલેક્ટ્રોન. ઓકે. કાર્બનના 6 પ્લસ ઓક્સિજનના 8 8 દુ 16 16 ને 6 કેટલા થાય 22. બરાબર. આના કેટલા કાર્બનના 6 નાઇટ્રોજનના કેટલા થાય 7 ઓક્સિજનના કેટલા થાય 8 અને એક નેગેટિવ ચાર્જ એટલે ઇલેક્ટ્રોન શું થયો હોય પ્લસ થયો ને પ્લસ. ઓકે. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ 22. તો અહીં આપણે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે એટલે આને શું કહેશું સમ ઇલેક્ટ્રોનિય કહેશું. પરમાણુની સંખ્યા જોઈ લ્યો તો પરમાણુની સંખ્યા 2 ને 1 3 2 1 ને 2 3 1 2 ને 3 એટલે પરમાણુની સંખ્યા પણ સરખી છે એટલે આપણે આને મૂકવું હોય તો આઇસોસ્ટર્સની અંદર પણ આપણે મૂકી શકીએ. ઓકે. તો આ થયા સમ ઇલેક્ટ્રોનિય ઘટક. બીજું આપણે એનું ઉદાહરણ લઈએ CO CN માઇનસ NN2. કાર્બન અને ઓક્સિજન કાર્બનના કેટલા હોય 6 ઓક્સિજનના કેટલા હોય 8. બરાબર. ચાલો અહીં કાર્બનના કેટલા હોય 6 નાઇટ્રોજનના કેટલા હોય 7 અને એક નેગેટિવ ચાર્જ એટલે કેટલો આવશે 1. અહીં નાઇટ્રોજનના કેટલા હોય 7 આનો સરવાળો કેટલો થાય 14. આનો સરવાળો કેટલો થાય 14. આનો સરવાળો કેટલો થાય 14. તો આ બધાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ 1 4 14 અને જો 14 ઇલેક્ટ્રોન થાય તો આને આપણે શું કહેશું સમ ઇલેક્ટ્રોનિય. લો
એના પછી આપણે ઉદાહરણ જોઈએ સમ ઇલેક્ટ્રોનિયની અંદર. તો સમ ઇલેક્ટ્રોનિય હાઇડ્રોજન એનો -1 યાની હાઇડ્રાઇડ આયન લઈ લઉં, અહીં હિલિયમ લઈ લઉં, લિથિયમ પ્લસ લઈ લઉં, બેરિલિયમ +2 લઈ લઉં, બોરોન +3 લઈ લઉં, કાર્બન +4 લઈ લઉં. તો આ બધા જ જે ઘટકો છે એમાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ. હાઇડ્રોજન પાસે કેટલી હોય? 1 અને એક નેગેટિવ ચાર્જ એટલે એક મેળવો, એકને એક 2. હિલિયમ પાસે કેટલી હોય? 2. લિથિયમ પાસે કેટલા હોય? 3, પણ એમાંથી એક ગુમાવ્યો, +1 વીજભાર એટલે 2. બેરિલિયમ પાસે કેટલા હોય? 4, પણ 2 ગુમાવ્યા. બોરોન પાસે 5 હોય, એમાંથી 3 ગુમાવ્યા. કાર્બન પાસે 6 હોય, એમાંથી 4 ગુમાવ્યા. તો આ બધાની અંદર તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ? સરખી. એટલે આને આપણે શું કહેશું? સમ ઇલેક્ટ્રોનિયમ. રેડી? ચાલો, આ જ રીતે આપણે લખી શકીએ નાઇટ્રોજન N-3, ઓક્સિજન O-2, ફ્લોરિન F-1, નિયોન Na+ એન્ડ Mg+2. ચલો, આની અંદર 7 ઇલેક્ટ્રોન હોય, -3 એટલે 3 ઇલેક્ટ્રોન મેળવા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ 10. અહીંયા 8 હતા, 2 મેળવા 10, 9 હતા, 1 મેળવો 10, 10 હતા એઝ ઇટ ઇઝ, 11 હતા, 1 ગુમાવ્યો. Mg પાસે કેટલા હોય? 12. પરમાણુ ક્રમાંક 12 થાય ને Mg નો. ઓકે, તો 12 માંથી 2 ગયા 10. તો આ બધાની અંદર પણ તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? સરખી. તો આને આપણે શું કહેશું? સમ ઇલેક્ટ્રોનિક આયનો કહેશું. હવે આ બધી ઘટના આપણે ગણતરી કરવી હોય તો ગણતરી કરવા માટે આપણે એક વસ્તુ ધ્યાનમાં લેવી પડશે કે તમારે પરમાણુ ક્રમાંક છે ને એ 20 સુધીના કમ્પ્લીટ કરી નાખવાના છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન, પોટેશિયમ અને કેલ્શિયમ. રેડી? તો આજે 20 સુધી પરમાણુ ક્રમાંક છે, એના પરમાણુ ક્રમાંક અને એના પરમાણુ દળાંક તમારે કમ્પ્લીટ કરી નાખવાના છે. કારણ કે એટલું તમને જો યાદ હશે તો આની બાકીની ગણતરી આપણે સરળતાથી કરી શકીશું. ચાલો, હવે આપણે આગળ જોઈ લઈએ. એની આગળ સમ ઇલેક્ટ્રોનની આગળ તુલ્યાંતરી વિન્યાસ અથવા આઇસોડાયાફર્સ. તો આઇસોડાયાફર્સ અથવા તુલ્યાંતરી વિન્યાસ આપણે કોને કહીએ છીએ? આમાં સરખાપણું શું હોય? તો આમાં સરખાપણું એ હોય કે ન્યુટ્રોન અને જે પ્રોટોનની સંખ્યાનો તફાવત છે ને તફાવત સરખો. તુલ્યાંતરી વિન્યાસ, વિન્યાસ એટલે ગાળો, બરાબર? તો તુલ્યાંતરી વિન્યાસની અંદર આપણે વાત કરીએ તો એમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા વચ્ચેનો જે તફાવત આવે છે ને એ તફાવત સરખો, અને બાકીનું બધું એની અંદર જુદું હોય. પરમાણુ ક્રમાંક એનો જુદો હોય, પરમાણુ દળાંક એનો જુદો હોય. પરમાણુ ક્રમાંક જુદો છે એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી હોય એટલે ઇલેક્ટ્રોન રચના જુદી હોય, ઇલેક્ટ્રોન રચના જુદી હોય એટલે રાસાયણિક ગુણધર્મો જુદા હોય. સામે પરમાણુ દળાંક જુદો છે એટલે એના ભૌતિક ગુણધર્મો જુદા હોય. આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન જુદું હોય. જુદો વિભાગ મોટો છે. શું જોવા મળે આની અંદર? સરખાપણામાં શું હોય? તો બે વચ્ચેનો તફાવત સરખો હોય. કેના વચ્ચેનો? ન્યુટ્રોન અને પ્રોટોન વચ્ચેનો તફાવત સરખો. ચાલો ઉદાહરણથી વધારે પાકું સમજીએ. તો યુરેનિયમ 92, 235 અને થોરિયમ 90, 231. ઓકે, ચલો પહેલા હું લખું છું આનો એ. આનો એ એટલે આપણને મળે 235 અને આનો એ મળશે 231, બરાબર? પછી હું લખું છું ઝેડ. આનો ઝેડ મળશે 92 અને આનો ઝેડ મળશે આપણને 90. ઓકે, એટલે હવે હું મેળવું છું ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુટ્રોનની સંખ્યા આપણને કેટલી મળે? આ બેના તફાવત જેટલી. આ બેના તફાવત જેટલી એટલે અહીંયા કેટલી આવશે? 14, 143. તો આ બેનો તફાવત 235 - 92 આપણને મળશે 143, બરાબર? ચાલો, અહીંયા 90 માંથી 1 માંથી 0 ગયો એટલે 1 વધશે, અને 23 માંથી 9 ગયા એટલે કેટલા મળશે? 141. હવે આપણે શું જોઈ છે? ન્યુટ્રોન માઇનસ પ્રોટોન, આની સંખ્યા જોઈ છે. ન્યુટ્રોન માઇનસ પ્રોટોનની સંખ્યા. તો ન્યુટ્રોન માઇનસ પ્રોટોનની સંખ્યા એટલે 143 માંથી આપણે 92 પાછા બાદ કરશું. તફાવત કેટલો આવ્યો? 51. આ 1 માંથી 1, 14 માંથી 9 જાય 51. જો આ સરખું મળ્યું આપણને. શું સરખું મળ્યું? ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો સરવાળો સરખો મળ્યો. તો ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો જો સરવાળો સરખો મળતો હોય તો એને આપણે કહીએ છીએ તુલ્યાંતરી વિન્યાસ અથવા આઇસોડાયાફર્સ. ઓકે, તો આની અંદર n - z આપણને સરખો મળે છે. તો એને આધારે a એટલે શું? તો
તો a એટલે n પ્લસ z. રેડી? n પ્લસ z. તો આની અંદર આપણે જોઈએ તો આની અંદર a માઇનસ 2z એની કિંમત પણ કેટલી મળે? આટલી જ મળે. a માઇનસ 2z એની કિંમત કેટલી થાય? જો આ થઈ ગયું a માઇનસ 2z બરાબર. હવે n ની કિંમત મારે કેટલી મળશે? તો n ની કિંમત મળશે z પ્લસ n માઇનસ 2z. તો અહીં કેટલું આવશે? n તો છે જ, આ માઇનસ 2z અને પ્લસ z એટલે એમાં શું મળશે આપણને? n માઇનસ z. એટલે આની અંદર n માઇનસ z સરખો હોય અથવા તો a માઇનસ 2z આપણને સરખો મળે તો એને તુલ્યાંતરી વિન્યાસ કહેવાય, આઇસોડાયાફર્સ તરીકે ઓળખાય. યાની આ બંને આઇસોડાયાફર્સ છે. યુરેનિયમ 92-235 અને થોરિયમ 92-31 આ બંનેને આપણે આઇસોડાયાફર્સ કહીએ છીએ કારણ કે એની અંદર n માઇનસ z નો તફાવત આપણને સરખો મળે. બીજું ઉદાહરણ લઈએ. પોટેશિયમ 1939 and fluorine 919. ચલો એ કેટલો છે? આનો 39. આનો એ કેટલો છે? 19. z કેટલો છે? આનો 19. આનો z કેટલો છે? 9. ન્યુટ્રોનની સંખ્યા આ બેનો તફાવત એટલે અહીં ન્યુટ્રોનની સંખ્યા આપણને કેટલી મળશે? 9 માં 9 જાય એટલે 0 અને 20 એટલે ન્યુટ્રોનની સંખ્યા થઈ ગઈ 20. અહીં ન્યુટ્રોનની સંખ્યા આપણે મેળવીએ તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળશે? 10. હવે n માઇનસ z તો 20 માંથી 19 જાય કેટલા વધશે? 1. 10 માંથી 9 જાય કેટલા વધશે? 1. તો આ બંનેની અંદર n માઇનસ z કેટલો મળે છે આપણને? સરખો. તો આને આપણે શું કહેશું? તુલ્યાંતરી વિન્યાસ. ઓકે, તો આ રીતે પોટેશિયમ અને ફ્લોરિન પણ તુલ્યાંતરી વિન્યાસની અંદર આવે, પણ 1939 અને 9-19 વાળું એલિમેન્ટ એનું હોવું. ચાલો નેક્સ્ટ. કોપર 65. પરમાણુ ક્રમાંક એનો કેટલો હોય? 29. ધ્યાન રાખજો આ પરમાણુ ક્રમાંક 29 હોય બરાબર, 29 હોય. અને સામે ક્રોમિયમ કેટલો હોય? 24 અને 55. 24-55. રેડી? ઓકે, ચાલો હવે આપણે આનો એ લઈ લઈએ. એ કેટલો થાય? 65. અહીંયા કેટલો થાય? 55. z આનો કેટલો થાય? 29. આનો z કેટલો થાય? 24. n આનો કેટલો થાય? તો આના n નો તફાવત 65 માંથી 30, 65 માંથી 29, 35 ને 36 એટલે અહીં ન્યુટ્રોનની સંખ્યા થશે 36. અહીંયા ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? 31. ઓકે, અહીંયા આવશે 36, અહીંયા આવશે 31. હવે આપણે જોઈએ છે n માઇનસ z. n માઇનસ z 36 માંથી 29 કાઢો કેટલા વધશે? 7 બરાબર. અને 31 માંથી 24 કાઢો તો 31 માંથી 24 જાય તો કેટલા મળશે? 7. અહીંયા આપણને કેટલા મળે છે? 7. એક વસ્તુ કોપરનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 29. ઓકે, 29. તો આ રીતે આપણે એનું કેલ્ક્યુલેશન મેળવી શકીએ. તો આને આપણે કહેશું તુલ્યાંતરી વિન્યાસ. ચલો હાઇડ્રોજનના સમસ્થાનિકોની વાત કરીએ. સમસ્થાનિકો એટલે શું? તો સમસ્થાનિકોની આપણે ચર્ચા કરી ગયા છીએ બરાબર. અને અહીં આપણને જે સમસ્થાનિકો સમજાવ્યા છે એમાં થોડું ઘણું હાઇડ્રોજનના સમસ્થાનિકોનું ઉદાહરણ આપેલું છે. તો હું હાઇડ્રોજનના સમસ્થાનિક લઈ લઉં છું અને આની અંદર મેં આગળ પાર્ટ 2 કેમિસ્ટ્રીની અંદર જે હાઇડ્રોજન ચેપ્ટર છે એમાં હાઇડ્રોજનના સમસ્થાનિક આપેલા છે એ ટોપિક પણ હું આની અંદર મર્જ કરી દઉં છું. ઓકે, ચાલો તો હાઇડ્રોજનના સમસ્થાનિકોમાં હાઇડ્રોજનના આપણને 3 સમસ્થાનિકો જોવા મળે. એમાં એક આપણે હાઇડ્રોજન કહીએ છીએ, બીજાને આપણે ભારે હાઇડ્રોજન કહીએ છીએ અને ત્રીજાને આપણે ટ્રિટિયમ કહીએ છીએ. હાઇડ્રોજનને આપણે પ્રોટ્રિયમ પણ કહીએ છીએ. પેલો હાઇડ્રોજન છે એનું નામ આપણે પ્રોટ્રિયમ પણ આપીએ છીએ. ભારે હાઇડ્રોજનનું નામ આપણે ડ્યુટેરિયમ પણ આપીએ છીએ. ડ્યુટેરિયમ એટલે એની સંજ્ઞા ડી વડે આપણે દર્શાવીએ છીએ. અને ત્રીજો જે સક્રિય હોય, ખૂબ સક્રિય હોય તેને આપણે ટ્રિટિયમ તરીકે ઓળખીએ છીએ. તો આ ત્રીજાને આપણે નામ આપશું ટ્રિટિયમ. ઓકે, તો આ રીતે આપણે દર્શાવી શકીએ. એક પ્રોટિયમ છે, ડ્યુટેરિયમ છે અને ટ્રિટિયમ છે. 3 હાઇડ્રોજનના સમસ્થાનિકો આપણને મળે છે. અને આ બધાની અંદર ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય. જો આની અંદર ન્યુટ્રોન ન હોય, ન્યુટ્રોનની સંખ્યા 0 હોય. આની અંદર ન્યુટ્રોનની સંખ્યા 2 - 1 એટલે ન્યુટ્રોનની સંખ્યા 1 હોય. અને આની અંદર ન્યુટ્રોનની સંખ્યા 3 - 1 એટલે 2 હોય. તો આમાં 0 ન્યુટ્રોન હોય, આમાં 1 ન્યુટ્રોન હોય, આમાં 2 ન્યુટ્રોન હોય. એટલે આની અંદર આપણને ન્યુટ્રોનની જે સંખ્યા છે ને એ જુદી જુદી જોવા મળે છે. આમાં આ જે ડ્યુટેરિયમ ભારે હાઇડ્રોજન છે એ ભારે હાઇડ્રોજન 1934 ની અંદર અમેરિકન સાયન્ટિસ્ટ H.C. યુરે, હેરોલ્ડ સી યુરે, H.C. યુરે નામનો જે સાયન્ટિસ્ટ હતો
એને આ સમસ્થાનિકોમાંથી હાઇડ્રોજનનો જે આ ડ્યુટેરિયમ છે એ ડ્યુટેરિયમ સમસ્થાનિકને અલગ કર્યો અને એને અલગ કરવાના કાર્યના માનમાં એને નોબેલ પારિતોષિક પણ એનાયત થયેલું હતું. H.C. યુરેન નામનો સાયન્ટિસ્ટ હતો, હેરોલ્ડ સી યુરેન, અને 1934 ની અંદર એના નોબેલ પારિતોષિક મળ્યો. શેના માટે? તો આ ડ્યુટેરિયમને અલગ કરવામાં. તો હાઇડ્રોજનના સમસ્થાનિકને એને અલગ પણ કરી નાખ્યા. આગળ આપણે જોઈએ તો હાઇડ્રોજનના સમસ્થાનિકમાં ગુણધર્મો. તો પહેલા આપણે જોઈએ સંજ્ઞા. તો સંજ્ઞા આપણે કેમ દર્શાવીએ છીએ? તો આ જે સંજ્ઞા છે એ સંજ્ઞામાં પ્રોટિયમ, પ્રોટિયમને આપણે દર્શાવશું હાઇડ્રોજન 1 અથવા એને દર્શાવશું P વડે. બરાબર, સાથે આમ P11 પણ દર્શાવી શકાય. ડ્યુટેરિયમ, તો ડ્યુટેરિયમ એટલે હાઇડ્રોજન 1 2, એને આપણે દર્શાવશું કેપિટલ D 1 2 વડે. અને ટ્રિટિયમ યાની હાઇડ્રોજન 1 3 કે જેને આપણે દર્શાવશું ટ્રિટિયમ 1 3 વડે. તો આવી સંજ્ઞા વડે આપણે એને દર્શાવી શકીએ. પછી આપણે વાત કરીએ પ્રોટોનની સંખ્યા. આ બધામાં પ્રોટોનની સંખ્યા 1 1 અને 1 હોય. પ્રોટોનની સંખ્યા સમાન હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા 1 1 અને 1 હોય. બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સરખી હોય. ન્યુટ્રોનની સંખ્યા, તો આમાં ન્યુટ્રોનની સંખ્યા 0 હોય, આમાં ન્યુટ્રોનની સંખ્યા 1 હોય અને આમાં ન્યુટ્રોનની સંખ્યા 2 હોય. આ ન્યુટ્રોનની સંખ્યાથી એ જુદા પડતા હોય. ચાલો દળ આપણે જોઈએ તો આનું દળ કેટલું થાય? 1 AMU. આનું દળ કેટલું થાય? 2 AMU. અને આનું દળ આપણને કેટલું મળશે? 3 AMU. તો આમ દળ આપણને આ રીતે જોવા મળશે. સાપેક્ષ પ્રચુરતા. સાપેક્ષ પ્રચુરતા યાની પૃથ્વી. તો પૃથ્વી ઉપર આપણને જે હાઇડ્રોજન વાયુ મળે છે એમાં પ્રોટિયમનું પ્રમાણ 99.98.5% જેટલું હોય છે. 99.985%. બરાબર, સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે 99.985%. જ્યારે આનું પ્રમાણ 0.0156% હોય અને આનું પ્રમાણ 10⁻⁻15% જેટલું હોય. યાની ટ્રિટિયમ આપણને ખૂબ ઓછો જોવા મળે છે. આ ટ્રિટિયમ આપણને ઓછો જોવા મળે એની પાછળનું કારણ શું? તો ટ્રિટિયમ આપણને ઓછો જોવા મળે એની પાછળનું કારણ રેડિયો સક્રિય છે. એનો અર્ધાયુષ્ય સમય 12.33 વર્ષ છે. 12.33 વર્ષ. યાની એનું જે મૂળ પ્રમાણ હોય એ મૂળ પ્રમાણ તમે 12.33 વર્ષ જેટલો સમય પસાર કરો એટલે અડધું થઈ જાય. અત્યારે જે આપણને પ્રમાણ આપ્યું હોય એ 12.33 વર્ષ તમે જવા દો એટલે એનું પ્રમાણ કેવું થઈ જાય? અડધું પ્રમાણ થઈ જાય. તો 12.33 વર્ષે એનું પ્રમાણ જે છે એ અડધું થઈ જશે. અને એમાંથી ખૂબ સક્રિય બીટા કણ એ ઉત્પન્ન કરતો હોય. બીટા કણ એટલે ઇલેક્ટ્રોન. બીટા કણ એટલે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન આ રીતે ઉત્પન્ન થાય. આ ટ્રિટિયમ 1 3 એમાંથી બીટા કણ ઉત્પન્ન થઈ અને રૂપાંતરિત થાય હિલિયમ 2 3 ની અંદર અને સાથે બીટા કણ ઉત્પન્ન થાય. આ બીટા કણ એટલે શું? ઇલેક્ટ્રોન. હવે આમાંથી ઇલેક્ટ્રોન કેવી રીતે ઉત્પન્ન થાય? તો આને કેન્દ્રીય પ્રક્રિયા કહેવાય. અને આ કેન્દ્રીય પ્રક્રિયા દરમિયાન એમાં રહેલા એક જે ન્યુટ્રોન છે એ ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થતું અને સાથે સાથે ઇલેક્ટ્રોન છૂટો પડે. બરાબર, આ ન્યુટ્રોન વિદ્વાની દ્રષ્ટિએ કેવો? તટસ્થ. તો નિપજ કેવી મળવી જોઈએ? તટસ્થ. તો જુઓ અહીં નિપજ કેવી મળે? તટસ્થ. થઈ ગઈ ને તટસ્થ. એક ધન વિદ્વાન એક ઋણ વિદ્વાન તટસ્થ. તો એક ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય. ચાલો જુઓ, આમાં પ્રોટોનની સંખ્યા 1 હોય, આમાં પ્રોટોનની સંખ્યા 2 હોય. આમાં ન્યુટ્રોનની સંખ્યા જોઈએ તો આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? 2. આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? આ બે ના તફાવત જેટલી. બરાબર, તો આમાં ન્યુટ્રોનની સંખ્યા 2 છે, અહીંયા ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 1. શું કામ 1 થઈ? કારણ કે આમાં રહેલો જે ન્યુટ્રોન છે એ ન્યુટ્રોનનું શેમાં રૂપાંતરણ થયું હોય? પ્રોટોનમાં. એટલે જો પ્રોટોનની સંખ્યા 1 હતી પણ 1 ન્યુટ્રોન પ્રોટોનમાં ગયો એટલે પ્રોટોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. રેડી? તો અહીંયા આ પ્રક્રિયા થતી અને આ પ્રક્રિયા ખૂબ ફાસ્ટ પ્રક્રિયા હોય. આ પ્રક્રિયા 50% પૂર્ણ થવા માટે 12.33 વર્ષનો સમય લે. 12.33 વર્ષ. એને આપણે કહીએ છીએ એનો T1/2. T1/2 એટલે અર્ધાયુષ્ય સમય. એટલે માનો કે આપણી પાસે 1 મોલ ટ્રિટિયમ છે તો 1 મોલ ટ્રિટિયમ હોય તો 12.33 વર્ષ પસાર થઈ જાય ને ત્યાં એનો જથ્થો અડધો થઈ જાય. બીજા 12.33 પસાર કરો ત્યાં એનો જથ્થો વળી પાછો અડધો થઈ જાય. ત્રીજા 12.33 પસાર કરો ત્યાં એનો અડધો થઈ જાય. એટલે આમ કન્ટિન્યુ અડધો થતો જાય. તો અત્યાર સુધીમાં તો કેટલાય 12.33 વર્ષ પસાર થઈ ગયા છે. માટે એનું પ્રમાણ આપણને પૃથ્વીની અંદર કેવું જોવા મળે છે? તો પૃથ્વી પર એનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. એનું કારણ આ રિએક્શન છે. ઓકે, આ રિએક્શન નોંધી લેવું અને અર્ધાયુષ્ય સમય શું છે પણ જોઈ લેવું. અને આ પ્રક્રિયા દરમિયાન શું થતું હોય એ વસ્તુ, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની.
બરાબર, કારણ કે આ કેન્દ્રીય રસાયણ વિજ્ઞાનની અંદર આ પ્રક્રિયા આવતી. અત્યારે આપણને સિલેબસની અંદર આ પ્રક્રિયા આપેલી નથી, અને આવું આપણે કેમિસ્ટ્રીના સિલેબસમાં અત્યારે આવતું પણ નથી. ફિઝિક્સની અંદર પરમાણુનું બંધારણ જ્યારે ભણશો ત્યારે એની અંદર જે છે એ રેડિયો સક્રિયતા જોવા મળે છે. કેમિસ્ટ્રીમાં રેડિયો સક્રિયતા હતી જૂના સિલેબસમાં, પણ હવે એ ચેપ્ટર કાઢી નાખેલું. ઓકે, તો સાપેક્ષ પ્રચુરતા આપણને આમ મળશે. એનું સાપેક્ષ એટમિક વેઇટ આપણે જોઈએ, પરમાણ્વીય દળ, તો આનું 1.008, આનું 2.014, આનું 3.016 ગ્રામ પર મોલની અંદર આપણને એનું એટમિક માસ જોવા મળે. ગલન બિંદુ 13.96, 18.73 અને 20.62 ગલન બિંદુ આપણને આપેલું છે કેલ્વિન યુનિટની અંદર. ઉત્કલન બિંદુ પણ કેલ્વિનમાં 20.39, 23.67 અને 25. રેડી? ઘનતા આપણે જોઈએ તો 0.09, 0.18 અને 0.27 ગ્રામ પ્રતિ લીટરમાં. તો પ્રતિ લીટરમાં તમે ઘનતા જોઈ શકો કે ઘનતાની અંદર ઘનતાનો ક્રમ કેમ આવે, આ ધ્યાન રાખવાનું. તમારે ધ્યાનમાં આટલી વસ્તુ રાખવાની છે, આ ડેટા ગોખવાના નથી. બરાબર? રેડી? આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ડેટા એક પણ પ્રકારનો આંકડો તમારે ગોખવાનો થતો નથી, પણ સિક્વન્સ યાદ રાખજો કે ઘનતા તો પ્રોટિયમ કરતા ડ્યુટેરિયમ ને ડ્યુટેરિયમ કરતા ટ્રિટિયમની ઘનતા કેવી હોય, વધારે હોય. ઉત્કલન બિંદુ અને ગલન બિંદુનો ક્રમ પણ કેમ જોવા મળે, એ જ ક્રમની અંદર જોવા મળે છે. ઓકે, થેન્ક યુ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.